આજે તમને કિસ્સો શેર કરવો છે. હમણાં જો થોડા દિવસ પહેલાં રાજસ્થાન ગયેલી હતી. ત્યાં કને અમે બધી લેડીઝો બેઠા હતા, જે હોય બધા લેડીઝો અમને જોવા આવ્યા હતા, મળવા આવ્યા હતા. તો ત્યાં કને ઘૂંઘટનું છે થોડુંક માન કે આટલું સુધી તમારે ઘૂંઘટ કાઢવું જ પડે, કોઈ બી આવે, મોટા આવે તો. આપણે ગુજરાતમાં તો ઓછું છે, બટ રાજસ્થાનમાં કાઢવું પડે, મર્યાદા છે ત્યાંની. તો મેં કાઢેલું હતું, હું બેઠી હતી. તો એક લેડી આવ્યા અને એમને મને કીધું કે હું તો મારી વહુને દીકરી જેમ માનીશ. એટલે હજી એમના દીકરાના લગ્ન નહોતા થયા. હું તો મારી વહુને દીકરીની જેમ રાખીશ, એને ઘૂંઘટ નહીં કઢાવ. તો મને લાગ્યું વાવ, કેવા સારા વિચાર છે આટલી મોટી એજમાં, અને રાજસ્થાનમાં આટલા સારા વિચાર કે ઘૂંઘટ નહીં કઢાવવાના. મેં કીધું સારું છે. પછી મારા સાસુએ કીધું કે થોડું ઘૂંઘટ તો કાઢવું પડે ને, માનમાં તો રહેવું પડે ને. તો મને એવું લાગ્યું કે મારા સાસુ કેમ આવું કહે છે કે ઘૂંઘટ કાઢવું જ પડે, દીકરી માને તો કેમ એવું નહીં. પછી થોડો સમય ગયો, પછી મને ખબર પડી કે જે લેડીઝ મને એવું કહેતી હતી ને કે ઘૂંઘટ નહીં કાઢવાનો, કે ઘૂંઘટ મારી વહુને હું નહીં કઢાવું, એ મારી એકચ્યુઅલી પરીક્ષા લેતી હતી કે આ શું કહેવા માંગે છે. એ એકચ્યુઅલીમાં મારી અને મારા સાસુ વચ્ચે ઝઘડો કરાવવા માટેનું કહેતા હતા. કેમ કે એમને ખબર છે કે આ છોકરી નવે ખ્યાલોની છે, તો હું આવું કહીશ તો એને એવું લાગશે, એટલે આ બોલશે. એટલે એ ઇન્ટેન્શનથી બોલતા હતા કે હું એમ કહું કે હા ઘૂંઘટ નહીં કાઢવાના, એટલે મારા સાસુ એમ બોલે કે ના ઘૂંઘટ કાઢવાના, એટલે મારા સાસુ વચ્ચે, મારા સાસુ વહુ અને વચ્ચે ઝઘડા થાય. એટલે અને બીજું કારણ કે અગર હું એમ કહું કે હું ઘૂંઘટ નહીં કાઢું, અને તો પછી આખા ગામમાં ઢોલ વગાડે. એની વહુ તો કહેતી હતી કે ઘૂંઘટ નહીં કાઢે, જરાય શરમ નથી, લાજ નથી મોટાઓની, આમ છે તેમ છે. એટલે આપણે જ્યારે કોઈ બીજી ગામના જઈએ ને ત્યારે થોડાક ટાઈમ માટે આપણા સાસુ ખોટા લાગે, પણ તે ત્યાં રહેલા હોય, તેમને ત્યાંની વસ્તુ ખબર હોય બધી, કે કોણ કેવી વાતો કરે છે. એટલે એ આપણે હંમેશા સમજાવતા હોય. એટલે ક્યારે પણ કોઈ સાસુની વાત હોય તો એને પહેલાં સમજવી. ડાયરેક્ટ મારી જેમ મેં જેમ ખોટું માની લીધું એમ ક્યારે ખોટું નહીં માનવાનું. કેમ કે એ તમને સમાજથી બચાવતા હોય, એ તમને સમાજની આગળ પડવા ના દે કોઈ દિવસે. એટલે હંમેશા તમારા સાસુ હોય એનું માન જાળવી રાખવાનું.